पाठ जे छे के राजा का हिस्सा तो जोयो तो आपणे आगळ जोईशुं। आपणे अच्छा ऐसा करो तुम अपनी पत्नी को रथ के पास भेज दो, वह मेरी पत्नी से बैल ले आएगी। तब तक मैं तुम्हारे हल में जोतूंगा, राजा ने कहा। એટલે સુધી આપણે જોઈ ગયા હતા। હવે આગળ જોઈએ। किसान इस बात पर राजी हो गया। શું કરે છે કિસાન? કારણ કે એની પત્ની રથ લેવા જાય છે એટલે એને એમ થાય છે કે હા સોરી એની પત્ની બેલ લેવા જાય છે એટલે ખુશ થાય છે એમ કે છે। અને બીજી બાજુ રાજા ખેતરમાં ખેડવાનું કામ કરે છે એટલે એનું કામ પણ રોકાતું નથી એટલે ખુશ થઈ જાય છે। તો મિત્રો આપણને ખબર જ હોય છે કે કિસાન એટલે કે ખેડૂતો શિયાળા ઉનાળા ચોમાસાના પાકો પાકતા જ હોય છે। અને જે ગામેથી આવતા છે બાળકોને પણ ખબર જ હશે કે આને જેમને ખેતર હોય છે એમને પણ ખ્યાલ જ હોય છે કે ઘેવું હોય છે, બાજરા હોય છે, એ બધા ઋતુ પ્રમાણે બધા ખેતરમાં પાક ઉગાડતા જ હોય છે। રાની किसान इस बात पर राजी हो गया। राजा भोज हल में जुट गए और किसान की पत्नी रथ के पास चली गई। उसने रानी को सारी बात बता दी। लेकिन किसान की पत्नी रानी ने बड़ी बात कही कि हूँ क्या मानू छूं। रानी ने पूरी बात सुनकर कहा, तुम्हारा बैल तो कमजोर होगा, वह हमारे बैल का साथ नहीं दे सकेगा, इसलिए तुम दोनों ही बैल ले जाओ। किसान की पत्नी दोनों बैल लेकर खेत पर पहुंची। किसान बहुत प्रसन्न हुआ। राजा भोज ने कहा, अगर कोई दिक्कत हो तो मेरे पास आना। कहकर राजा भोज ने उसे अपना परिचय लिया। तो किसान बहुत शर्मिंदा हुआ। उसने राजा से बार बार क्षमा मांगी। राजा प्रसन्न होकर वापस चल दिए। उस बार उस किसान के खेत में बहुत अच्छी फसल हुई। उसके आश्चर्य का ठिकाना न रहा जब उसने देखा कि खेत के जितने हिस्से का राजा भोज ने जोता था उसमें मोती उगे थे, बाकी के हिस्से में उम्दा किस्म के गेहूं थे। किसान बहुत प्रसन्न हुआ। किसान ने सारे मोती इकट्ठे किए और राजा भोज के पास जा पहुंचा। उसने सारे मोती राजा भोज के चरणों में रख दिए और राजा को सारा किस्सा कह सुनाया। राजा ने कहा, ये मोती तुम्हारे खेत में उगे हैं, इन पर तुम्हारा हक है, इन्हें तुम्हें अपने अधिकार में रखो। नहीं महाराज, यह आपके परिश्रम का प्रताप है, इसलिए मैं उन्हें नहीं ले जाऊंगा। मेरी प्रार्थना है कि आप इन्हें राजकोष में जमा कर ले और गरीबों की भलाई के लिए काम में ले। किसान ने प्रार्थना की। किसान की बात सुनकर राजा बहुत प्रसन्न हुए और उन्होंने मोती स्वीकार कर ली। तो હવે આપણે પાઠનું ભાષાંતર અને પાઠને સમજીશું। તો હવે જ્યારે કે રાજા ભોજ કિસાનની પત્નીને પોતાની રાની પાસે મોકલે છે તો કિસાનની પત્ની રાણીને બધી વાત કહે છે કે આવું છે ને હું તમારી પાસે બળદ લેવા આવી છું। તો રાણી એવું કહે છે કે તારો બેલ તો એટલે કે તારો બળદ તો કમજોર હશે અને મારા બેલ સાથે સાથ આપી શકશે નહીં। रानी ने पूरी बात सुनकर कहा, तुम्हारा बैल तो कमजोर होगा, तारो बळद तो कमजोर हशे। कारण के राजा भोज હતા ને રાજાઓના તો જે બળદ હોય તો હષ્ટપુષ્ટ હોય, કારણ કે ખાધે પીધે શું હોય છે એ તંદુરસ્ત હોય છે અને એમને ખાવામાં પણ કોઈ એવી હોતી નથી, કારણ કે રાજાનો હોય એટલે તો વ્યવસ્થિત જ હોવાનું। वह हमारे बैल का साथ नहीं दे सकेगा, અને તે અમારા बैल એટલે કે હષ્ટપુષ્ટ જે છે તાકાત વાળો છે એ બળદને સાથ આપી શકશે નહીં। इसलिए तुम दोनों ही बैल ले जाओ અને એમ કરો કે તું બંને બળદ લઈ જા। किसान की पत्नी दोनों बैल लेकर खेत पहुंची। હવે રાણી એવું કહ્યું એટલે કિસાનની પત્ની જે છે એ બંને બળદો લઈને કિસાન એટલે કે ખેતરમાં પહોંચી। ખેત એટલે ખેતર। किसान बहुत प्रसन्न हुआ
અને કિસાન 2 બળદ જોઈને શું થાય છે? ખુશ થઈ જાય છે। राजा भोज ने कहा, अगर कभी कोई दिक्कत हो तो मेरे पास आना। दिक्कत એટલે કે મુશ્કેલી, સંકટ સમાનાર્થી શબ્દમાં પૂછી શકે કે દિક્કત એટલે સંકટ કાં તો મુશ્કેલી। એટલે રાજા ભોજ એવું કહે છે કે જો હવે તારે ભવિષ્યમાં કોઈ તકલીફ થાય તો તું મારી પાસે બેફિક્ર એમ કે આવી જજે એમ કહે છે। कहकर राजा भोज ने उसे अपना परिचय दिया तो किसान बहुत शर्मिंदा हुआ। અને આવું કહે છે કે રાજા એમ કહે છે કે જો ભવિષ્યમાં કોઈ મુશ્કેલી પડે તો તું મારી પાસે આવજે। અને એમ કહીને એ કહે છે કે હું રાજા ભોજ છું આ રાજ્યનો। ત્યારે કિસાન શર્મિંદા, બહુ શર્મિંદા થઈ જાય। શર્મિંદા એટલે કે લજ્જિત થવું। આ એક મહાવરો છે કે શર્મિંદા, બહુ શર્મિંદા हुआ तो लज्जित होना। શું થાય છે? હવે એ શર્મિંદા થઈ જાય છે। उसने राजा से बार-बार क्षमा मांगी અને તે રાજાને શું કરે છે? કારણ કે એ રાજા સાથે કેવું વર્તન કરે છે? કારણ કે રાજા સુધી વ્યવસ્થિત વાત પણ કરતો નથી, એટલે એ શું કહે છે? આખો એને રાજા પાસે ક્ષમા માગ કરે કે મને માફ કરજો રાજા, એમ કે હું તમને ઓળખી શક્યો નહીં અને તમારી સાથે ખેતર પણ ખેડાવી તમારી જોડે। રાજા પ્રસન્ન હોकर वापस चले गए અને રાજા પ્રસન્ન થઈને ખુશ થઈને તે જતા રહે છે। उस बार उस किसान के खेत में बहुत अच्छी फसल हुई અને શું થાય છે કે બંને બળદ જે હસમુખ હતા તે ખેતરમાં ખેતી કરતા હતા, એટલે જે ખેડૂત હોય છે એના ખેતરમાં પણ સારો એવો પાક થાય છે। ફસલ એટલે કે પાક થાય છે। उसके आश्चर्य का ठिकाना न रहा અને તેનું શું થાય છે? કારણ કે આવા સરસ પાક થઈ જાય છે એટલે આશ્ચર્ય का ठिकाना न रहा એટલે કે આશ્ચર્યચકિત हो जाना एम के छे। नवाई लागे आश्चर्य એટલે નવાઈ લાગે છે। એક પણ મુહાવરો છે आश्चर्य का ठिकाना न रहा कि आश्चर्यचकित થઈ જવું। जब उसने देखा कि खेत के जितने हिस्से को राजा भोज ने जोता था उसमें मोती उगे थे અને એને જોયું કે જેટલો જ હિસ્સો એટલે કે જે ભાગ રાજા ભોજે ખેતરમાં ખેડ્યો હતો એ ભાગમાં મોતી ઉગી નીકળે છે। બાકી કે हिस्से में उम्दा किस्म के गेहूं उगे છે, એટલે કે ઉમદા એટલે કે સારા એવા કિંમતી શું થાય છે? गेहूं એટલે કે ઘઉં ઉગી નીકળે છે। किसान बहुत प्रसन्न हुआ। किसान बहुत खुश થઈ જાય છે। किसान ने सारे मोती इकट्ठे किए और राजा भोज के पास जा पहुंचा અને શું કરે છે? કિસાન એ બધા इकट्ठा એટલે કે ભેગા કરવું એમ બધા જ મોતીને તે ભેગા કરે છે અને રાજા પાસે જાય છે। उसने सारे मोती राजा भोज के चरणों में रख दिए और राजा को सारा किस्सा सुनाया અને તેને શું કર્યું? જે બધા જ મોતીઓ જે હતા એ રાજાના ચરણ એટલે પગ, આ સમાનાર્થી શબ્દમાં છે કે ચરણો એટલે કે ચરણ એટલે પગમાં મૂકી દે છે। राजा ने कहा ये मोती तुम्हारे खेत में उगे हैं पर तुम्हारा हक है। आ जे मोती છે એ તારા ખેતરમાં ઉગ્યા હતા। કિસાનને એવું હતું કે જેટલા ભાગમાં રાજાએ ખેતર ખેડ્યું છે ત્યાં મોતી ઉગ્યા, એટલે કે એ એમના પરિશ્રમ એટલે કે એમની મહેનતનો ફળ છે, પ્રતાપ છે એમ કે છે કે એમના મહેનતનું ફળ છે, એટલે આ મોતી જે છે રાજાને જ આપવા જોઈએ એમ કિસાન એવું સમજે છે। બધું રાજા એવું કહે છે કે આ તો તારા જ ખેતરમાં ઉગે છે તો આમાં તારો જ હક છે એમ। इन्हें तुम ही अपने अधिकार में रखो અને આને તું તારા જ હકમાં અધિકાર એટલે કે હક આ તારા જ હકમાં તું રાખે। નહીં મહારાજ, यह आपके परिश्रम का प्रताप है અને આ તમારા પરિશ્રમ એટલે કે તમારી મહેનતનું ફળ છે કે તમે જે ભાગમાં ખેતર ખેડ્યું હતું ત્યાં મોતી ઉગ્યા છે, એટલે કે તમારો જ હક છે। इसलिए मैं इन्हें नहीं ले जाऊंगा અને એટલા જ માટે હું આ મોતી લઈ જઈશ નહીં। मेरी प्रार्थना है कि आप इन्हें राजकोष में जमा कर ले और गरीबों की भलाई के लिए काम ले અને હું તમને પ્રાર્થના કરું છું, વિનંતી કરું છું કે તમારા રાજકોષમાં રાજાઓને એવું હોય છે કે રાજકોષમાં બધું જે હોય છે કે પ્રજા માટે એમને ઉપયોગી થાય બધું રાજકોષમાં મૂકતા હોય છે, જેના કારણે કોઈ પ્રજાને આર્થિક કે રીતે કોઈ તકલીફ થાય તો એ રાજા એ રાજકોષમાંથી આમને મદદરૂપ થાય છે। તો આ જે કિસાન એવું કહે છે કે તમે આ તમારા રાજકોષમાં મૂકી દો અને જ્યારે પણ કોઈ ગરીબની એવું હોય મદદની જરૂર હોય તો તમે આ મોતીથી આને મદદ કરજો। કિસાનને પ્રાર્થના की, किसाने प्रार्थना करी। किसान की बात सुनकर राजा बहुत प्रसन्न हुए और उन्होंने मोती स्वीकार कर लिए અને કિસાનને પ્રાર્થના કરી એટલે રાજાએ મોતીનો સ્વીકાર કરી દીધો। એ કિસાન की बात सुनकर राजा बहुत प्रसन्न हुए અને કિસાનને આ વાત સાંભળીને કારણ કે કિસાન શું કર્યું એ પ્રામાણિકતા દાખવી અને આ જોઈને તે ખુશ થઈ ગયા।
और उन्होंने मोती स्वीकार कर लिए અને તેમને આ મોતીનો સ્વીકાર કરી લીધો કારણ કે કિસાને પ્રમાણિકતા જાણી જો અગર કિસાન ધારતો હોત તો રાજાને ક્યાં ખબર હતી કે રાજાએ જે હિસ્સામાં ખેતર ખેડ્યું હતું ત્યાં મોતી ઉગ્યા છે એ તો પોતે પોતાની જોડે રાખી લેત ને પરંતુ આ જે કિસાન હતો એ પ્રમાણિકતા હતો અને એને પોતે જે જેટલું કામ કર્યું જેટલું જ પોતે જે ખેતર ખેડ્યું એટલા જ ભાગનો એને હિસ્સો લીધો અને જે ભાગ રાજા એટલે કે રાજા કા હિસ્સા જે પાઠનું આપણું મથાળું છે કે હિસ્સા એટલે કે ભાગ અને જે ભાગમાં રાજાએ ખેતર ખેડ્યું હતું એ ભાગનો હિસ્સો એને રાજાને આપી દીધું ને એટલે પ્રામાણિકતા જોઈને એને રાજાએ આ મોતી જે સ્વીકાર કરી લીધા તો આપણો પાઠ અહીંયા પૂર્ણ થાય છે મિત્રો તો તમે ધ્યાનથી સાંભળજો તો તમને આ પાઠની સમજૂતી ખબર પડી જશે અને પ્રશ્નો પણ આવડી જશે આ પાઠના પ્રશ્નો તમે મૌલિક કહાની છે એટલે મૌલિકતાથી પણ લખી શકશો નમસ્તે વિદ્યાર્થી મિત્રો કક્ષા 6 इकाई 8 राजा का हिस्सा આપણે પાઠ અગાઉના વિડિયોમાં પાઠ પૂર્ણ કર્યો અને પાઠને સમજી ગયા હવે આપણે પાઠના પ્રશ્નો જોઈશું હવે આ પ્રશ્નો આ પાઠ જે છે કહાની સ્વરૂપનો હતો એટલે મિત્રો તમને પ્રશ્નો પણ આવડી જશે તો પ્રશ્ન જોઈએ राजा बोध ने भ्रमण करते क्या देखा तो राजा बोध ने भ्रमण करते हुए देखा करते हुए एक गांव के निकट पहुंचे वहां उन्होंने देखा कि एक किसान खेत में हल जोत रहा है मगर उसके हल में एक ही बैल है दूसरे बैल के स्थान पर उस किसान की पत्नी हल खींच रही है तो તમે ટૂંકમાં પણ લખી શકો કે રાજા બોધ भ्रमण करते करते एक गांव के निकट पहुंच गए उन्होंने देखा कि एक किसान खेत में हल जोत रहा है परंतु हल जोत रहा है मगर उसके हल में एक ही बैल है और दूसरे बैल के स्थान पर उसकी पत्नी हल खींच रही थी अब बीजो प्रश्न जोईशुं किसान की पत्नी खेती के कामों में क्यों मदद कर रही थी तो किसान के 2 बैलों में से एक बैल मर गया था तो दूसरा बैल खरीदने के लिए किसान के पास धन नहीं था खेत जोतना जरूरी था क्योंकि जुताई न होती तो बुआई कैसे होती और बुआई न होती तो किसान को अन्न न मिलता હવે મિત્રો તમને ખ્યાલ જ હશે કે ખેતરમાં જ્યારે પણ તમારે નવા પાકની શરૂઆત કરશો ત્યારે ખેતરને ખેડવું જરૂરી હોય છે જેમની પાસે ખેતર હશે એમને ખ્યાલ જ હશે કે પહેલા ખેતરને ખેડવું પડે અને પછી એમાં બીને રોપવા પડે ત્યારબાદ શું થાય છે પાક સારો એવો થાય છે किसान की यह मजबूरी के कारण उसकी पत्नी खेत में मदद कर रही थी तो आपका प्रश्न चलो है कि किसान की पत्नी उसे खेत में मदद क्यों कर रही थी तो किसान के 2 बैल थे 2 बैलों में से एक बैल मर गया था और दूसरा बैल खरीदने के लिए उसके पास धन नहीं था अगर वो खेत जोतता नहीं तो उसमें बुआई न होती और अगर बुआई न होती तो उसे अन्न कैसे मिलता उस मजबूरी के कारण किसान की पत्नी उसे खेत में मदद कर रही थी अब तीसरा प्रश्न है किसान को राजा भोज के 2 बैल मिलने पर खेती की फसल में क्या हुआ फसल એટલે કે પાકમાં શું ફાયદો થયો તો કિસાન को राजा भोज के 2 बैल मिलने पर खेत में हल चलाना आसान हो गया कारण के બંને જે બળદ હતા એ શું અસ્પૃશ્ય હતા એટલે શું થાય છે ઝડપથી ખેતર ખેડી પણ જાય છે इसके कारण किसान खेत में बहुत अच्छी फसल हुई परंतु एक आश्चर्यजनक बात हो गई कि जिस हिस्से में राजा भोज ने हल चला जोता था उसमें मोती उगे और बाकी के हिस्से में उमदा किस्म के गेहूं उगे तो आ पण केवुं छे के तमे लखी सको छो कि राजा भोज बळद मळे एमांथी किसानना खेतीमां એટલે ફસલમાં શું ફાયદો થયો तो किसान को राजा भोज के 2 बैल मिलने पर खेत में हल आसानी से चला गया और इसके कारण किसान के खेत में अच्छी फसल हुई परंतु एक आश्चर्यजनक बात यह हो गई कि जिस हिस्से में राजा भोज ने खेत जोता था उसमें मोती उगी और बाकी के हिस्से में उमदा किस्म के गेहूं उगे એટલે કે ઉગ્યા હવે પછીના પ્રશ્નો આપણે બીજા વિડિયોમાં જોઈશું
विद्यार्थी मित्रों, આગળના વિડિયોમાં આપણે પાઠને જોઈ ગયા ને સમજી ગયા. પાઠના પ્રશ્નો આપણે જોઈશું. કિસાન શર્મિંદા ક્यों हुआ? तो किसान शर्मिंदा लेके लज्जित शा माटे थयो? तो किसान को पता नहीं था कि अपने जो बैल लेकर जिसने उसकी सहायता की ये है वह और कोई नहीं स्वयं राजा भोज है. इसलिए जब महाराज ने किसान को अपना परिचय दिया तब वह शर्मिंदा हो गया. तुझे तुमको प्रश्न है कि किसान शर्मिंदा क्यों हुआ? तो किसान को पता नहीं था कि जिसने अपने 2 बैल देकर उसकी सहायता की है वह और कोई नहीं स्वयं राजा भोज थे. इसलिए जब राजा भोज ने उसे अपना परिचय दिया तो वह शर्मिंदा हो गया. जो प्रश्न है, किसान ने क्या करने पर राजा भोज मूर्ति स्वीकार किए? तो किसान के क्या करने पर राजा भोज ने मूर्ति स्वीकार किए? तो किसान ने राजा भोज से कहा कि मेरे खेत में उगे मोती आप ही के ही परिश्रम का फल है और आप ही के परिश्रम का फल है, इसलिए आप इनका स्वीकार कीजिए और तमे आनो स्वीकार करो. अगर आप इस मोती का स्वीकार नहीं कर सकते तो आप इसे राजकोष में जमा कर दीजिए ताकि अगर कोई गरीब को सहायता की जरूरत पड़ी तो आप उससे उस गरीब की मदद कीजिए. किसान की यह सुझाव राजा को अच्छा लगा और उन्होंने यह मोती स्वीकार कर लिए. अब एक तीजो प्रश्न, छठो प्रश्न જોઈએ. राजा भोज ने किसान से क्यों प्रभावित हुए? के राजा भोज किसान थी प्रभावित केम थया? केवी रीते थया? શું કામ કર્યું કિસાને? तो किसान के पास एक ही बैल था. किसान पासे एक જ बैल હતો, इसलिए वह दूसरे बैल की जगह अपनी पत्नी को जोतकर वह हल चला रहा था. राजा भोज चाहते थे कि किसान थोड़ी देर के लिए हल चलाना बंद कर दे और उसकी बात सुने. तब किसान ने कहा कि उनकी बात सुनने के लिए वह अपना काम नहीं रोक सकता. यदि वे कुछ कहना चाहते हैं तो मेरे साथ चलते चलते कहिए. अपने काम के प्रति किसान की ऐसी लगन देखकर राजा भोज प्रभावित हुए. तो આપણે કહી શકીએ છીએ, ટૂંકમાં પણ લખી શકીએ અને મૌલિકતાથી પણ લખી શકીએ કે કેમ કે આ પાઠ કહાની છે અને એમાં જરૂર નથી કે તમે બસ નોટમાં લખાવે એ જ પ્રમાણે તમે કમ્પ્લીટ લખો તો નોટથી પણ લખી શકો. तो राजा किसान के पास एक ही बैल था, दूसरा और 2 बैल थे, उसमें से एक बैल मर गया था और वह दूसरे बैल की जगह अपनी पत्नी को खेत में अपनी पत्नी को झुककर वह हल चलाना चाहता था. राजा भोज चाहते थे कि किसान कुछ देर के लिए वह अपना काम बंद करे पर किसान वह अपना पर और उसकी बात सुने. तब किसान ने कहा कि उसकी बात सुनने के लिए वह अपना काम बंद नहीं कर सकता. यदि आपको कुछ बात करनी हो तो मेरे साथ चलते चलते बात कीजिए. किसान के काम के प्रति ऐसी लगन देखकर राजा भोज प्रभावित हुए. 7वां प्रश्न है, राजा भोज के बारे में 5 वाक्य लिखिए. तो राजा भोज दारा नगरी के राजा थे. दारा नगरी હતી એના રાજા. वे विद्याप्रेमी थे અને તેમને વિદ્યામાં બહુ જ રસ હતો. વિદ્યાપ્રેમી એટલે વિદ્યામાં એમને બહુ જ રસ હતું. તે વિદ્વાનોं और गुणीजनों का सम्मान करते थे. તે જે મોટા મોટા વિદ્વાન હોય, ગુણી હોય, જે હોશિયાર છે એમના શું કરતા હતા? એમનું સન્માન કરતા હતા અને તે શું કરતા હતા? રાજ્યમાં ઘૂમી ઘૂમીને પ્રજાની કઠિનાઈઓના પતા લગાવતા હતા और अपने यथासंभव એટલે પોતાની શક્તિ પ્રમાણે તેમની પરિસ્થિતિ એટલે કે કઠિનાઈ સમસ્યાને દૂર કરવાનો પ્રયત્ન પણ કરતા હતા અને પ્રજા પણ રાજા ભોજનું સન્માન કરતી હતી. અને રાજા ભોજ
उसके बारे में अनेक कथाएं पण प्रचलित है। तो मित्रों તમારા મોટા જે પ્રશ્નો છે એ અહીંયા પૂર્ણ થાય છે અને તમારો પાઠ પણ પૂર્ણ થાય છે। આ પ્રશ્નો અને પાઠને એકથી બે વાર તમે જ્યારે વિડીયો જોશો તો તમને પ્રશ્ન ક્લિયર કરવાની પણ જરૂર નહીં પડે અને ટૂંકા પ્રશ્નો તમારી સમજમાં આપેલા છે। તો તમારે આ પાઠ જોઈ અને સમજશો એટલે તમને પ્રશ્ન જવાબ પણ આવડી જશે અને આપણો પાઠ અહીંયા પૂર્ણ થાય છે।